ખાતે શેરડી કૃષિ સંશોધન કેન્દ્ર અને ઓર્ગેનિક ખેતી માટે કેન્દ્ર બનાવવા ખેડૂતોની માંગ। સમઢિયાળા પટ્ટીના અગ્રણી અમરુભાઈ સરપંચો ખેડૂતોએ મુખ્યમંત્રી ધારાસભ્ય સહિત અગ્રણીઓ અધિકારીઓને પત્ર લખી માંગ કરી હતી કે તળાજામાં સરકારી ચોપડે કૃષિ સંશોધન કેન્દ્ર ચાલુ છે, પરંતુ તળાજા મહુવા પંથકના ખેડૂતોને સીધો લાભ નથી મળતોનું પત્રમાં જણાવેલ। તેમજ શેરડીના પાકમાં સુકારો જોવા મળી રહ્યો છે, તેનાથી રક્ષણ મળે તેવું સંશોધન માર્ગદર્શન મળી રહે તેવી અમરુભાઈ સહિતે માંગ કરાઈ। રિપોર્ટ કમલેશ ઢાપા। જામનગર જિલ્લાના મહુવા તાલુકાના સમઢિયાળા અને તળાજા તાલુકાના ખારડી ગામના ખેડૂતો 555 રસની શેરડીનું વાવેતર કરીએ છીએ। આ વિસ્તારમાં આશરે 25-30 ગામો શેરડીનું વાવેતર કરે છે, પરંતુ એમાં મોટો સુકારાનો રોગનો પ્રશ્ન છે। પાક 3-4 મહિને, 5 મહિને, 6 મહિને, 7 મહિને સુકારામાં કપાઈ જાય છે। જે રીતે આ સુકારામાં કપાઈ ગયેલો છે અને 20 રૂપિયાના મણના ભાવે આપી દેવો પડે, ખેડૂતની મહેનતે પણ વસૂલ નથી થતી। તો આના માટે તળાજા મદદથી સંશોધન વૈજ્ઞાનિકનું કેન્દ્ર અને 200 વીઘા જમીન આવેલી છે। જો સરકારશ્રી દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની નીચેનું આ સંશોધન કેન્દ્રમાં શેરડીના સુકારાના સંશોધન થાય અને ગાય આધારિત સજીવ ખેતીનું સંશોધન કેન્દ્ર બને તો આ વિસ્તારના ખેડૂતોને સજીવ ખેતી, કેમિકલ ખેતીમાંથી ધીમે ધીમે બહાર નીકળી અને સજીવ અને ઓર્ગેનિક ખેતી તરફ વળે અને કેમિકલ સિવાયની પ્રોડક્ટ માર્કેટમાં આવે। લોકોના આરોગ્ય માટે અને જમીનના આરોગ્ય માટે, વન સંપત્તિના આરોગ્ય માટે નવું સંશોધન અને નવી દિશા ખેડૂતોને મળે, એના માટે અમે 2 દિવસ પહેલાં સ્થાનિક વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, કલેક્ટર સાહેબ, ખેતીવાડી અધિકારી, નાયબ બાગાયત નિયામક સાહેબશ્રીને, કૃષિ મંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે। આ સંદર્ભે જો અમારા વિસ્તારમાં નવું સંશોધન કેન્દ્ર આપવામાં આવે તો ખેડૂતોને અને આ વિસ્તારના મજૂરોને ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થાય એમ છે। જે અમારી આ રજૂઆત સંબંધે